નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકામાં મોડી રાત્રે વરસાદ નોંધાયો હતો। વડગામમાં અંદાજે 21 મિલીમીટર અને પાલનપુરમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। જો કે સામાન્ય વરસાદ હોવા છતાં પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને પાલનપુર અંબાજી હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી થઈ હતી। માત્ર 8 મીમી જેવા ઓછા વરસાદમાં પણ હાઈવે પર પાણી ભરાઈ જવાથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ 4 રસ્તા પર વરસાદી પાણી ભરાવા અને ગંદકીના કારણે સ્થાનિકો અને મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે। 4 રસ્તાની આસપાસની દુકાનો આગળ અને રોડની સાઈડમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે। રોડ કિનારે કચરાના ઢગલા ખડકાયા છે। આ ઉપરાંત વાહનોની ઝડપી અવરજવરના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જે વાહન ચાલકો અને આસપાસના રહીશો માટે શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરી રહી છે। દિયોદરમાં ભારત વિકાસ પરિષદની શાખા દ્વારા પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દિયોદરની શમશાન ભૂમિ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। શાખાના પ્રમુખ ડોક્ટર રાકેશભાઈ આખાણી, મહામંત્રી ભવરલાલ જે સોની, ખજાનચી, પ્રાંત સભ્ય અમૃતભાઈ ભાટી સહિતના અગ્રણી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સૌના સહકારથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના થરા શહેરમાં બસ સ્ટેશન પાસે જામપુર રોડ વળાંક પર બાઇક અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં પાટણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી અભુજી ચતુરજી ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર થરાના ખાઘોસવાસના રહેવાસી અભુજી ઠાકોર પોતાનું બાઇક લઈને થરા બજારમાં ખરીદી કરવા જઈ રહ્યા હતા। તે સમયે જામપુર રોડ વળાંક પર ડમ્પર ચાલકની ગફલતભરી ડ્રાઇવિંગના કારણે બાઇકને ટક્કર વાગી હતી। પાલનપુર તાલુકા પોલીસે આંતરરાજ્ય બાઇક ચોરીનો મોટો ભેદ ઉકેલી કાઢ્યો છે। પોલીસે ચોરીમાં ગયેલી કુલ 19 મોટરસાયકલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 7,15,000 રૂપિયા આંકવામાં આવી રહી છે। પોલીસ ઇન્સ્પેક્ટર HB થાંધલિયા અને તેમની ટીમના કર્મચારીઓ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના ચિત્રાસણી OP વિસ્તારમાં પ્રોહિબિશન અને મિલકત સંબંધિત ગુનાઓ શોધવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન તેમને બાતમી મળી હતી। વાવ અને થરાદ જિલ્લાના સરહદીય વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન અને વરસાદનો કહેર જોવા મળ્યો હતો। આ કુદરતી આફતના કારણે વ્યાપક નુકસાન થયું છે, જેમાં ખેડૂતોના શેડ અને વૃક્ષો તથા વીજપોલ ધરાશાયી થયા છે। ધરણીધર તાલુકાના જોડિયાલી, કારેલી અને ચંદનગઢ સહિતના ગામોમાં ખેડૂતોના ખેતરોમાં બનાવેલા શેડ ભારે પવનના કારણે ધરાશાયી થઈ ગયા હતા। આ ઘટનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે। પશુપાલક ખેમશીભાઈના પશુઓ માટે બનાવેલો શેડ પણ ભારે પવન અને વરસાદથી ધરાશાયી થયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ પશુધન માટે જોખમ ઊભું થયું હતું। આ ઉપરાંત ભારે પવન અને વરસાદના કારણે મીઠાવી રાણાથી તખતપુરા જતા માર્ગ પર અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। દિયોદર તાલુકામાં આજે એક અકસ્માત સર્જાયો હતો। દિયોદર રેલવે ફાટક નજીક ટ્રેનની ટક્કરે એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ મૃતક દિયોદર તાલુકાના ગોલવી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ટ્રેનની ટક્કરથી યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં ભીલડી રેલવે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ભીલડી રેલવે પોલીસે યુવકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે।
બનાસકાંઠા જિલ્લાના થરાવડા નેશનલ હાઈવે પર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે એક છોટા હાથી વાહનમાંથી ગેસની 16 બોટલ જપ્ત કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને ગેસની તંગી વચ્ચે કાળાબજારી થતી હોવાની માહિતી મળી હતી, જેના આધારે થરા પોલીસે કાર્યવાહી કરી હતી. વાહનમાંથી 11 ખાલી બોટલ અને 5 ભરેલી બોટલ સહિત કુલ 16 બોટલ મળી આવી છે. પોલીસે છોટા હાથી વાહન અને ગેસની બોટલો સહિત કુલ ₹2.49 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે 3 ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડમાં ગેસ બોટલો ક્યાંથી લાવવામાં આવી હતી અને રિફિલિંગનું આ રેકેટ કેવી રીતે ચાલતું હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાવ-થરાદ જિલ્લામાં આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર મહેતા દ્વારા હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું તારીખ 31 ડિસેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. રથયાત્રા, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, પતેતી, દિવાળી અને હિન્દુ નવા વર્ષ સહિતના વિવિધ તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે સુનિશ્ચિત કરવાનો આ જાહેરનામાનો મુખ્ય હેતુ છે. દિયોદર ગામની પ્રગતિનગર, તેજાનંદ પાર્ક અને હરિઓમ વિલા સોસાયટીમાં છેલ્લા 2 માસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ મુદ્દે સ્થાનિક મહિલાઓ અને રહીશોએ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી સરપંચ અને તલાટીને લિખિત રજૂઆત કરી તાત્કાલિક પાણીની સુવિધા શરૂ કરવાની માંગ કરી હતી. રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા 2 માસથી નળમાં પાણી ન આવતા પીવાના પાણી માટે ખાનગી ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. ગ્રામ પંચાયતના તમામ વેરા ભરવા છતાં મૂળભૂત સુવિધા તરીકેનું પીવાનું પાણી ન મળતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.